સંખેડા રેફરલ હોસ્પિટલ ખાતે પારોલ બ્લડ બેંક અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સંખેડા ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ શાહ, રાહુલભાઈ તડવી, જિલ્લા પંચાયતના પંચાલ સાહેબ તેમજ બહાદરપુરના જાગૃત નાગરિક હિતેશભાઈ પટેલ, પોલીસ સ્ટાફ, દેશના જાગૃત નાગરિકો દ્વારા હાલ ભારત પાકિસ્તાન વચ્ચે મિશન સિંદૂર દ્વારા આતંકીઓનો સફાયો કરી આપણા દેશ માટે બોર્ડર પર લડી રહેલા આપના વીર જવાન સૈનિકોને તેમજ ભારતમાં હુમલા દરમિયાન ગંભીર ઇજાગ્રસ્ત થયેલ નાગરિકોને ઇમરજન્સીમાં બ્લડની જરૂરિયાત ઊભી થાય તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણી દેશભક્તિ પર સમજીને સંખેડાના નાગરિકો દ્વારા રક્તદાનનું મહત્વ સમજીને રક્તદાન કરીને ગૌરવ અનુભવ્યું હતું. આજે આપણા દેશની કટોકટીના સમયે આપણા ગુજરાત સરકાર તરફથી ગુજરાતભરમાં દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આજે બ્લડ ડોનેશનનો જે કાર્યક્રમ યોજ્યો છે એ ખરેખર ખૂબ વંદનીય છે. કારણ કે હાલના સમયમાં ક્યારે પણ કોઈપણ સમયે કોઈપણ જગ્યાએ આપણા ડોનેશનની જરૂર પડી શકે છે. તો દરેક ભારતવાસી ગુજરાતવાસીઓને મારી અપીલ છે કે ભાઈ આવો કાર્યક્રમ થાય તો જરૂરથી તમે ડોનેટ કરો. અને આજે પણ મેં જાતે ડોનેટ કરીને ગૌરવ અનુભવું છું. કારણ કે આપણું બ્લડ ડોનેશન ગમે ત્યારે ગમે તે સમય કોઈને પણ મદદરૂપ થઈ શકે છે. તો આ કાર્યક્રમને વધાવીને આપણે બધાએ બ્લડ ડોનેશન કરવું જોઈએ એવી મારી તમામ ગુજરાતવાસીઓને, સંખેડા તાલુકાના દરેક ગ્રામજનોને મારી અપીલ છે.